કે વસ્તુ છે ને હું તમે કીધું ભીતર ખજાનો છે, પણ ભીતર ખજાનો ખબર કેમ પડે? કોઈ ભીતર ખજાનાને પ્રાપ્ત કરેલું વ્યક્તિના સાનિધ્યમાં જાય તો ખબર પડે. ઈ તો જો ઈ વ્યક્તિ હોય ને એને પાવર હોય, અધિકૃત હોય. આપણે કેમ મોદી સાહેબ છે તો ઈ ખુરશી તો એની જ છે, પણ એને અધિકૃત કર્યા છે કે ભાઈ એને પાવર આપ્યો વડાપ્રધાનની ખુરશી. પણ જે વ્યક્તિ જાય ને એને વડાપ્રધાન કહો, પછી રાષ્ટ્રપતિ હોય ને એ હોય, ગવર્નર હોય એને નોટ છાપવાની હોય 500 ની, એટલે એને પાવર આપ્યો 500 ની છાપી, ઈ ઉતરી જાય એટલે પછી ઓલી નોટ ખોટી ન થઈ જાય, ઈ નોટ હાલે કારણ કે એને પાવર. પછી એને વ્યક્તિ એમ કે ને હું નીકળી ગયો એટલે ખોટી, તી તમને ખબર છે એને પાવર થી એને છાપી છે. એમ આના ગુરુને એવી રીતે છે એને પાવર મળે અધિકૃત, એટલે એનાથી આ કુંડલીની શક્તિ જાગૃત થઈ જાય એના ઓલાથી, બરાબર? એવા છે તો ગુરુ. હા, તો અત્યારે તેમાં મશીનો આવી ગયા. અંધશ્રદ્ધા ને આ સમર્પણ ધ્યાન તો હું છે, હું એમાંથી ને વધારે આમાં મેં રસ લીધો કે અનુભૂતિ ઉપર આધાર. અંધશ્રદ્ધા ને અત્યારે બધું જોઈએ તો દુનિયામાં કે અનુભૂતિ નથી, વાયદે જાય ને એને કહેવાય અંધશ્રદ્ધા, અને ખુદ અનુભવ કરીને જાવ ને એને કહેવાય શ્રદ્ધા. તો સાદો શું છે, બહાર છે એટલે એમ કે મેં માનતા કરી હતી ને ઓલી, પણ પ્રોબ્લેમ હોય તો ભગવાનને યાદ કરે. હું ત્યાં ગયો ને પછી મારા ધંધા બહુ હાર, હું જાઉં ઓલો જાય એમ. અને પછીની વાત કે પછી એમાં છે ને 10% સક્સેસ ન થાય કે ભાઈ હું ગયો ને એટલે નો ગયો, પણ જે ઓલા સક્સેસ ગયા ને પ્રસાર કરે કે હું અહીંયા ગયો ને એટલે મારી માનતા 90% ન થાય, પણ એ ડરના મારે પ્રસાર ન કરે કે ભાઈ આવું કાંઈ છે નહીં એમ, કારણ કે એને બીક લાગે. મને ઝાડા થઈ જાય તો માનતા કરે તો એ બીક લાગે, બરાબર? એટલે વસ્તુ આમ છે એ છુપાવવામાં આવે છે, પણ હકીકત શું છે કે તમે અનુભવ કરો ખુદ. તો અત્યારે એ જ્ઞાન સમયના અનુસાર કે ભાઈ અનુભૂતિ ઉપર આધારિત તો એ સમર્પણ. તો મને એ લાગ્યું કે આપણે ટેસ્ટિંગ કરો, તો મેં બધું ટેસ્ટિંગ કરીને જ બધું કમ્પ્લીટ કર્યું, અને પછી હું જોઈન્ટ થયો, બરાબર? તો ટાઈમ નગર મારે 5 મિનિટ હું બગાડું ને એ મને ન ગમે કે ના, ખોટી 5 મિનિટે ન જ આવી જોઈએ. એના બદલે હું તમારી જોડે એ વખતમાં જ આપણે જોઈન્ટ થયેલા અને પૂરેપૂરો ટાઈમ આપ્યો. હું કરવા કે ભાઈ આ શેર છે. તો અત્યારે એ હું ફિલિંગ કરું છું કે લોકો આપણી અંદર એટલો પાવર હોય. હું તો ડોક્ટર હોય ને, ડોક્ટર કે ભાઈ 1000 રૂપિયા ફી હોય, બરાબર? તો એની પાસે બેહીને તો એ ડોક્ટરનું જ્ઞાન હોય ને એ આપણે ત્યારે એને માથું હલાવવું પડે, બરાબર? પછી બિઝનેસમેન હોય ને તો એને આપણે એ રીતે કરીને તો એ આપણી કોઈ, બરાબર? તમારી વાત હાચી, બરાબર? પછી હમણાં તો અમારે એક અનુભવ થયો, આપણે સાધક કલેક્ટર હતા, બરાબર? તો અહીં સર્કિટ હાઉસમાં અમારે ત્યાં રહેવાનું થયું ને એને બોલાવ્યા તો 2-3 કલાકનું જમણવાર નામ ત્યાં થયું હતું. તમને હા, તે બધે આપણે હારે હતા, બરાબર? તો એમાં મેં અનુભવ કર્યો ભાઈ કલેક્ટર આપણે કોઈ દી મળ્યા નથી ને આવું આપે તો આપણે સમર્પણ શું પરિવાર જેવું હોય. તો એને બોલાવે તમે જમવા રોકાવ ને એવું રીતે આવો બધા, તમે ગયા. તો પછી ઈ કલેક્ટર, બરાબર? એના ઘરના હતા એ ડોક્ટર, પણ ધ્યાન કરે. પછી એ આત્મજ્ઞાની કરતા હતા કે ભાઈ આને આવો મોકો મળે, મને તો આવો ટાઈમ ન મળે. એટલે મેં એને કીધું કે સાહેબ આમાં આવું છે કે ભાઈ તમે તો શું છે શારીરિક કામ કરો. કલેક્ટર એટલે તમે સિટીના રાજા, જિલ્લાના, બરોબર? જિલ્લો તમે તો જે વસ્તી હોય એના તમે મેનેજમેન્ટ કરો છો. આ બેન છે મેડમ, એ અંદરના રાજા છે, અંદરનું મેનેજમેન્ટ કરે, તો એને તમે સપોર્ટ કરો છો. એટલે આવે કોઈ દી ના નથી પાડતી એમ કે હું અહીંયા આવો, બરોબર? તો તમે આ લેવલના છે તો તમારું આ બે મેચ થઈ જાય એમ, એને ઓલું ન રહે, કારણ કે એને જવા દો ને એ ગુરુ કાર્ય છે. એટલે એને અડધો કલાક લગી બે સરસા હાલે તો એ મને બોલો હાય બો ને કલેક્ટર આપણે તો મંડપ હોય મને બધું કલેક્ટર એટલે તો ઈ શક્તિ આ સમર્પણમાંથી આપણે મને મળી. મેં ફીલિંગ કર્યું કે વાહ. તો હું આવા બધા હું ટેસ્ટિંગ કરું. ભીતરથી જે માનો કે બહારી નોલેજ અને ભીતરનું નોલેજ, જે ભીતરથી માનો કે આત્માથી આત્મા સુધીનો જે મેસેજ છે, આપણને કેમ સ્વામીજી જે અમુક વસ્તુ જે બતાવે, જે બોલતા હોય, કહેતા હોય, તો એ આપણને આમ લાગી જાય અંદર, આપણે ધ્યાનથી સાંભળીએ, એકદમ એકાગ્રતાથી સાંભળીએ. એવી જ રીતના એક વખત આપણે આપણી જાત સાથે કનેક્ટ થઈ ગયા, ભીતર પહોંચી ગયા, અને પછી જે કઈ આપણે વાત કરી છે, જે કઈ કરી છે, તો એ એકદમ નિસ્વાર્થ ભાવે હોય. અને કોઈ પણ વસ્તુ તમે નિસ્વાર્થ ભાવે કરો ને એટલે સામેવાળાને એ ઉર્જા અને ફિલિંગ એને અહેસાસ થાય. પછી એનો જે પદ અહંકાર જે હોય ને એ ભૂલાઈ જાય ક્ષણવાર માટે, કે ભાઈ થોડી વાર માટે તમારી યારે જે બેઠો છે ને ત્યાં સુધી, એટલે એ તમને સાંભળે શું કામ કે એ જે અંદરની વાત છે, જે આત્માની વાત છે, આત્મજ્ઞાનની વાત છે, એનો પ્રભાવ અંદરથી જ આવે છે, એટલે એ આપણને સાંભળતા હોય. એવી જગ્યાએ આપણે અસંખ્ય જગ્યાએ, ઘણી જગ્યાએ આપણને એવા અનુભવ થયા છે, હજારો સાધકોને થયા છે. ભાઈ પ્રસારમાં સાધકો જાય ત્યારે કેવા વ્યક્તિ, બધા મોટા નાના બધાને મળવાનું હોય. શિક્ષક વર્ષમાં બધા શિક્ષકોને મળ્યા હતા,
પછી ડોક્ટર વર્ષમાં બધા ડોક્ટરોને મળ્યા હતા. તો એવી રીતના બધા કોર્પોરેટ માં જતા હોય બધા સાધકો. સાધક તો સામાન્ય હોય કે એને કોઈ એટલું ભણતર કે એ કાંઈ ન હોય, પણ એ ભીતરની વાત જ્યારે મૂકે ત્યારે પ્રિન્સિપલ આગળ જ્યારે વાત મૂકે ત્યારે પ્રિન્સિપલે પરમિશન આપી દેતા હોય કે આપણે બાળકોને તમે ધ્યાન કરાવો કે આ છે તે. તો એ સાધકની ભીતરની સ્થિતિના પ્રભાવના કારણે આપી દેતા હોય. પણ એ બધું છે જ. જો આધ્યાત્મિકમાં આપણે કહીએ કે ભાઈ પરમાત્માની શક્તિ, બરાબર. વૈજ્ઞાનિક ઢબમાં જાગૃત મન અને અજાગૃત મન, અર્ધ જાગૃત મન, એટલે ઈ આપણે તો ઈ જુદું છે જ, પણ હકીકત ઈ એક જ છે. જાગૃત મન એટલે કે આપણે જાગતા હોય ને ત્યારે જ કામ કરતું. અજાગૃત મન એને કે આત્મા 24 કલાક, પણ નામ અલગ, આપણે સમજ ન પડે. એટલે બધા ઘણા વિચારે કે ભાઈ વૈજ્ઞાનિક હોય એવડા એ તો આમ કે છે અને આ ગુરુ હોય ને એ આવું કે, પણ હકીકત એ બે મીઠું ને નિમક એવી રીતે છે, એટલે એ સમજવું જ જરૂરી છે. અજાગૃત હોય એ 24 કલાક હાલતું હોય એટલે કે ભાઈ એને જાગવાનું, તો હકીકત તાકાત કોની છે? અજાગૃત મન. જાગૃત મન ની ઓછી છે. અને ઓલો શેઠ છે ને એ નોકર છે ને એ શેઠ છે. અત્યારે ઊંધું થઈ ગયું. ઊંધું થઈ ગયું. તો હકીકત શેઠ નોકર ઓર્ડર કરે શેઠ ને, જા સા લઈ એટલે લઈ આવ્યું, પણ એમને મરી જાય છે. એટલે એને ખબર નથી કે હું શેઠ છું, એમને મરી જાય. હકીકત શેઠ હોય, એને કે પરમાત્મા હોય, બુદ્ધ મેં છે ઓ તક ની યાત્રા, શિવ છે જીવ ની યાત્રા. તો એ બે એક છે ને, પણ મને ખબર નથી. એક હું ઘણા કહું એવું કે સંતાન કરવું ને એટલે એક દુનિયા બનાવી, બરોબર. સંતાન છે કે હું વાત છે, મેં કીધું એ દુનિયા છે એટલે શું છે કે ભાઈ કોઈ માણસ તમે જોઈએ એટલા માણસો હોય છે ને, તો એક હરખો માણસ જ નહીં હોય કે હા એ વાત કોઈના વિચાર બે એક રૂપ નહીં હોય કે હા. તો મેં કીધું થયું એક દુનિયા થાય ને, એક તો અલગ અલગ વસ્તુ છે. તો એ ખબર જ નથી કે ભાઈ આપણે આ વન પીસ છે તોય ભિખારી ઘોડે ભીખ માગી. તો મેં હવે ટ્રાય હોતી મારી કે હું બહુ દુઃખી છું, હું કહું એમ કે મારી પાસે એક કિડની ગ્રાહક છે 20 લાખમાં વેચાય એમ છે, તાર દેવી છે કે ના કિડની થોડી તાર મળી તો જાવું છે, તું દુઃખી તો છો, એક સ્પેર ની છે દઈ દે ને. પછી આંખ નું પાલ કિડની નહીં દે તો આંખ દે એમ. તો કે આંખ નું જોઈ હા હોય કે ભાઈ ઈ કરે તો અંગોશું નથી કરવું ને મરી જાવું છે એમ. ઈ કે આત્મહત્યા કરી જાય એટલે યાર હકીકત છે ને ખબર જ નથી મારી પાસે હું છે એમ. એટલે હું બધા ભાગ કા નપાસ થાય ને, ફેલ થાય ને એટલે આત્મહત્યા કરે. હું કરું આત્મહત્યા? હું ફેલ જો ને, અરે ફેલ જો બીજા વર્ષે એને કોઈ પણ વ્યક્તિ શું હોય એને અપેક્ષાઓ બાંધી હોય. વિદ્યાર્થીઓ જે છે ને એને જો કે અત્યારે મા બાપ જ એટલું પ્રેશર આપતા હોય, એટલા ટકા તો આવવા જોઈએ, એટલા ટકા તો આવવા જોઈએ, એટલા ટકા તો આવવા જોઈએ. દરરોજ ઈ રટણ હાલતું હોય એટલે ઓલા વિદ્યાર્થીને મગજની અંદર કેસટી ચડી જાય. અને પછી કોઈ કારણોસર એને મહેનત તો બિચારા કરી જ હોય, કોઈ કારણોસર એને રિઝલ્ટ ઊંધું આવે, અથવા તો જે પૂછાવાનું હોય મહેનત એને કરી હોય ને એ સિવાય બીજું પૂછાય. એટલે માનો કે એક પરીક્ષામાં ઓછા આવ્યા એટલે એ આત્મગ્લાનીમાં હોય. આત્મગ્લાનીમાં જાય એટલે પછી એને એમ થાય કે હવે ઘરે હું કેમ જવાબ દઈશ, કેમ બોલું કરીશ. એના કારણે પછી પોતાની જાતને અલગ કરી લે અને પછી આત્મહત્યા કરી લે. એવી જ રીતના આ સમાજની અંદર જે બિલ્ડરો જે મોટા કહેવાય ને પૈસાવાળા હોય કે જે મોટા કોઈ પણ આત્મહત્યાઓ જે કરે છે એમાં એ જ રીતના છે. એ સમાજની અંદર પેલા ધીરે ધીરે એની ક્રેડિટ ઓછી થઈ જાય, એ ધંધામાં નિષ્ફળ ગયો હોય કે કાંઈ પણ, તો એમાં નિષ્ફળ જાય. પછી કુટુંબમાંથી ધીરે ધીરે પોતાનું અસ્તિત્વ અલગ કરી લે, પછી પરિવારમાંથી અલગ કરી લે, અને પછી એને એમ થઈ જાય કે હારું મારું કોઈ છે જ નહીં એમ કરીને હાવ પોતાની જાતને અલગ કરી લે, પછી પોતાના અસ્તિત્વને જ મિટાવી દે. તો એવી રીતના છે. એટલે સમર્પણ ધ્યાનમાં સ્વામીજી ઘણી વાર કહે કે ભાઈ સમર્પણ ધ્યાન છે ને સામૂહિકતામાં છે. સામૂહિકતામાં તમે જોડાઓ ને એટલે તમને અહીંયા આત્મહત્યા કરવાનો વિચાર જ નહીં આવે. તો એ સામૂહિકતાનો પ્રભાવ છે કે તમારા જે કાંઈ વિચારો છે ને એ ડિવાઈડ થઈ જાય. એટલે આત્મહત્યાનો જે પ્રભાવ છે ને અત્યારે જે માનો કે કેટલા કિસ્સા તમે રોજ પેપરમાં જુઓ તો કંઈક ને કંઈક નાની બાબતમાં આત્મહત્યા. તમે ભણવાની જે વાત કરી વિદ્યાર્થીઓને, તો એમાંય કંઈક ને કંઈક આવા જ કારણો હોય, કંઈક મોટા કારણો. હમણાં એક મેં કેટલા 13 વર્ષના છોકરાને આત્મહત્યા જોયું પેપરમાં કે વિડીયો આવેલો હતો. 13 વર્ષના છોકરાએ કંઈક ગેમની અંદર કંઈક 40,000 રૂપિયા હારી ગયો હતો. હવે ઈ એના મમ્મી પપ્પા ન કહે, એટલે તમે વિચાર કરો કે મમ્મી પપ્પા સાથેનું જે કહેવાય ને દૂરી કેટલી છે કે એને ખાલી 40,000
જે પેલા થયા તો ઈ વિચારે એમ ન કહી શકો. તો ઈ એટેચમેન્ટ જે મમ્મી પપ્પાનું એની સાથે બાળકો સાથે જે હોવું જોઈએ ઈ નહીં હોય તો જ આ થયું છે ને, જે આત્મીયતા જે કહેવાય ને, આત્મીયતા નહીં હોય તો જ ને એકબીજા પ્રત્યેનો જે નફરતનો જે ભાવ હોય છે અથવા તો પ્રેમનો ભાવ નહીં હોય ત્યારે જ આ છોકરાઓએ આ ડિસિઝન લીધું, એમને તો લીધું ન હોય. કારણ કે છોકરાઓને તમે પ્રેમથી બોલાવતા હોય, ચલાવતા હોય તો એ છોકરો ગમે એવી વસ્તુ થઈ હોય તે તમને કહેવાનો છે કે મારથી આ ભૂલ થઈ. તમને એની ભૂલ છે એ તમારા સુધી જો કહેવા આવી નથી શકતો એટલે એનો મતલબ એવો થયો કે તમે તમારા બાળકો સાથે, પરિવાર સાથે કે આત્મીયતા નથી, તો જ આ વસ્તુ ઘટિત થતી હોય ને, એમને તો થતી નથી. कृपया आने वाले आध्यात्मिक और ध्यान के वीडियो की नोटिफिकेशन पाने के लिए बेल आइकन दबाएं और सब्सक्राइब जरूर से करें। जय बाबा स्वामी।